ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડુએસ ડિરેક્ટેડ જોઈશું. ફ્રેન્ડ્સ, ડુએસ ડિરેક્ટેડનો અર્થ થાય સૂચવ્યા પ્રમાણે કરો. મતલબ જે તમને સ્ટાર્ટ લાઇક ધીસ, બિગિન લાઇક ધીસમાં જે પ્રમાણે કરવાનું કહેવામાં આવ્યું હોય એ પ્રમાણે આપણે કરવાનું છે. કારણ કે એક સ્ટુડન્ટનો મારા પર મારા ફોન આવ્યો કે ટીચર મને આમાં સમજ નથી પડતી, તો આજે આપણે એ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, ડુએસ ડિરેક્ટેડની અંદર તમને સૂચવ્યા પ્રમાણે કરવામાં કાં તો વોઇસ ચેન્જ કરવાનું પૂછાય અથવા તો જાતિ લિંગ બદલવાનું બહુ ઓછું પૂછાય એ સેકન્ડરીમાં, પણ હાયરની અંદર વોઇસ ચેન્જ કરવાનું આવશે 2 માર્ક્સનું અને બીજું આવશે કાર્ડ ચેન્જ કરવાનું. તો વોઇસ ચેન્જ કરવા માટે ફ્રેન્ડ્સ મેં તમને વોઇસ શીખવ્યા છે દરેક કાર્ડ પ્રમાણે અને એની એક્સરસાઇઝ પણ કરી છે અને તમને પેરેગ્રાફ પણ એના કઈ રીતે કરવાના ચેન્જ કરવાના વોઇસ એ તમને બતાવ્યું છે. અને ટેન્સ ચેન્જ કરવા માટે ફ્રેન્ડ્સ તમારે ટેન્સવાળું જે આગળ શરૂઆતમાં શીખવેલું હતા બધા ટેન્સ તમે નોટમાં લખ્યા જશે તે જોઈ લેવાના. હવે ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ લાઇક ધીસમાં તમને એવું નહીં કહેવામાં આવ્યું કે અહીંયા વોઇસ ચેન્જ કરો કે અહીંયા તમે ટેન્સ ચેન્જ કરો કે અહીંયા તમે જેન્ડર ચેન્જ કરો, બરાબર. અહીંયા તમારે સ્ટાર્ટ લાઇક ધીસમાં શું આપ્યું છે તમારે નક્કી જોવાનું છે અને એના આધારે નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ, ઓલ અરાઉન્ડ યુ કેન સી દેર આર ફ્લાવર્સ, ગ્રીન meadows એન્ડ white clouds. Create a panoramic view. What place is this? Can you guess? See? So start like this. All around you could see. ફ્રેન્ડ્સ, અહીંયા કેન છે અને અહીંયા કુડ, મતલબ ટેન્સ ચેન્જ કરવાનો છે, બરાબર ને. કયો ટેન્સ કરવાનો છે? કુડ એટલે ભૂતકાળ. આ આપણને ખબર પડવી જોઈએ. તો આપણે અહીંયા શું જ કરીશું? કુડ. ઓલ અરાઉન્ડ યુ કુડ સી દેર આરને બદલે આવશે વર. ફ્રેન્ડ્સ, જ્યારે લખો ત્યારે પૂરો પેરેગ્રાફ તમારે નીચે લખવાનો છે. પાછો પરીક્ષામાં તમે લખો ત્યારે તમારે આખો પેરેગ્રાફ લખીને બતાવવાનું છે, ફક્ત કુડ આ વર એવું નહીં મૂકવાનું. દેર વર ફ્લાવર્સ, ગ્રીન meadows એન્ડ white clouds. ક્રિએટ, બીજો શબ્દ છે ક્રિએટ. તો ક્રિએટનું તમે કરશો ક્રિએટેડ. ક્રિએટેડ અ પેનોરેમિક વ્યૂ. વોટ પ્લેસ ઇઝને બદલે મૂકશો વોઝ. ધીસ. કેન યુ સી? તો અહીંયા કેનમાં કેનનું કરશું કુડ, એટલે આખો પેરેગ્રાફ થશે ઓલ અરાઉન્ડ યુ કુડ સી દેર વર ફ્લાવર્સ, ગ્રીન meadows એન્ડ white clouds. ક્રિએટેડ અ પેનોરેમિક વ્યૂ. વોટ પ્લેસ વોઝ ધીસ? કુડ યુ સી? ખ્યાલ આવશે તમને. અહીંયા ટેન્સ કયો કર્યો આપણે? પાસ્ટ ટેન્સ. બીજું જોઈએ, સંજના રિક્વેસ્ટ યુ ટુ લુક એટ પિક્ચર. What do you notice? Isn't it funny? There is a monkey who has a newspaper in his hand and is reading it. Start like this. સંજના રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ એટલે કયો કાળ કરવાનો છે આપણે? ભૂતકાળ. અહીંયા રિક્વેસ્ટ એટલે સાદો વર્તમાન કાળ આપેલો છે, તો સંજના રિક્વેસ્ટનું તમે કરશો રિક્વેસ્ટેડ. યુ ટુ લુક. ટુ જોડે મૂળ રૂપ જ આવે એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? પ્રશ્નાર્થ વાક્ય છે, તો સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય માટે સહાયકારી ક્રિયાપદ આવે ડીડ, એટલે વોટ ડીડ યુ નોટિસ. ઇઝન્ટ. ઇઝન્ટનું આપણે કરશું વોઝન્ટ. વોઝન્ટ ઇટ ફની? ધેર ઇઝનું આપણે કરીશું વોઝ. અ મંકી હુ હેઝ અ ન્યૂઝપેપર. હેઝનું કરીશું હેડ. ઇન હિઝ હેન્ડ. એન્ડ ઇઝનું કરીશું વોઝ. એટલે શું બનશે? સંજના રિક્વેસ્ટેડ યુ ટુ લુક એટ ધ પિક્ચર્સ. વોટ ડીડ યુ નોટિસ? વોઝન્ટ ઇટ ફની? દેર વોઝ અ મંકી who had a newspaper in his hand and was reading it. આગળ જોઈએ, રોહન owns a laboratory. He reaches to his laboratory at 9. He prepares all the reports himself. There is an assistant who helps him in the lab. He is dedicated to his work. હવે અહીંયા તમને આપેલું છે રોમા, એટલે તમારે અહીંયા જેન્ડર ચેન્જ કરવાનું છે, બરાબર ને. રોહનને બદલે રોમા, એટલે રોમા એ લેડી છે, એટલે રોમા ઓન્સ, ત્રીજો પુરુષ એકવચન એટલે ઓન્સ જ આવશે. રોમા ઓન્સ અ લેબોરેટરી. હીને બદલે મૂકીશું સી. રીચીસ ટુ હિઝને બદલે આવશે હર. સી રીચીસ ટુ હર લેબ એટ 9. હી પ્રિપેર્સ. હીને બદલે આવશે સી.
prepares all the report himself. Himself ને બદલે મૂકશો herself. There is an assistant who helps him. Him ને બદલે મૂકાશે her. He is a dedicated. He ને બદલે she. She is dedicated to his. His ને બદલે આવશે her. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? અહીંયા ટૂંકમાં જેન્ટ્સને બદલે આપણે શું મૂકવાનું છે? લેડીઝ માટે સી મૂકવાનું છે. આગળ, we celebrate the 5th June as Environment Day every year. On that day, we organize the processions to bring awareness about the Environment Day. We display different types of charts and banners. We also had drawing competition. તો સ્ટાર્ટ લાઈક ધીસ. ધ 5th June ઇઝ સેલિબ્રેટેડ. હવે અહીંયા ફ્રેન્ડ્સ જો આપણે શું કરવાનું છે? ટેન્સ ચેન્જ નથી કરવાનો, પણ વીને બદલે 5th June મતલબ કર્મ આગળ આવ્યું એટલે વાક્ય આપણે પેસિવ કરવાના છે. હવે પેસિવના નિયમો આપણે પાછા જાણવા પડશે. કયો કાળ છે? સેલિબ્રેટ એટલે સાદો વર્તમાન કાળ એટલે ઇઝ સેલિબ્રેટેડ. તો 5th June ઇઝ સેલિબ્રેટેડ. વી એ કરતા છે એટલે મૂકશો બાય અસ એઝ ધ એન્વાયરમેન્ટ ડે એવરી યર. શું બનશે પહેલું વાક્ય? 5th June ઇઝ સેલિબ્રેટેડ બાય અસ as Environment Day every year. On that day, we organize the processions to bring awareness about the Environment Day. ક્રિયા પછી ઓર્ગેનાઇઝ. ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું. કોણ આયોજન કરે છે? વી. શું? પ્રોસેસન. બરાબર? એટલે વી એ કરતા અને પ્રોસેસન એ કર્મ. એટલે પ્રોસેસન એટલે ધ પ્રોસેસન is organized by us. પછી બાકીનું વાક્ય તો તેમનું તેમ જ. On that day, the procession is organized by us to bring awareness about the Environment Day. We display different types of charts and banners. Display સાદો વર્તમાન કાળ વી એ કરતા શું પ્રદર્શિત કરીએ છીએ? ડિફરન્ટ ટાઈપ ઓફ ચાર્ટ્સ એન્ડ બેનર્સ. એટલે પેસિવ કરશો તો ડિફરન્ટ ટાઈપ ઓફ ચાર્ટ્સ એન્ડ બેનર્સ. સાદો વર્તમાન કાળ એટલે ટુ બીનું રૂપ આવશે આર. ડિસ્પ્લેડ. ડિફરન્ટ ટાઈપ ઓફ ચાર્ટ્સ એન્ડ banners are displayed by us. We also hold drawing competition. ક્રિયાપદ કયું છે? હોલ્ડ. કરતા કોણ? વી. શું આયોજન કરે છે? ડ્રોઈંગ કોમ્પિટિશન. એટલે પેસિવ કરશો એટલે ડ્રોઈંગ કોમ્પિટિશન ઇઝ ઓલ્સો હોલ્ડનું પાસ્ટ પાર્ટિસિપલ થાય હેડ બાય અસ. ખ્યાલ આવશે? આગળ જોઈએ. મિસ્ટર રાઠોડ હેઝ અરેન્જ અ પાર્ટી. ધ કુક્સ હેવ પ્રિપેર્ડ ડિલિશિયસ. ધ કુક હેઝ પ્રિપેર્ડ ડિલિશિયસ dishes. Who has arranged the tables for the dinner? When have they called the guest for dinner? Have they also arranged for the musical orchestra? Start like this. Arrange for the musical orchestra. Start like this. A party has been arranged. मतलब કેવું કરવાનું છે? પેસિવ. તો ફ્રેન્ડ્સ ફરી જોઈએ. અહીંયા પેસિવ કરવાનું છે. તો મિસ્ટર રાઠોડ હેઝ અરેન્જ પાર્ટી. કરતા મિસ્ટર રાઠોડ અને કર્મ પાર્ટી. પૂર્ણ વર્તમાન કાળ છે એટલે બીન મૂક્યું. તો પાર્ટી હેઝ બીન
અરેન્જડ બાય મિસ્ટર રાઠોડ. બરાબર છે. બીજું, ધ કુક્સ હેવ પ્રિપેર્ડ ડિલિશિયસ ડિશિસ. કુક્સ એ કરતા અને ડિલિશિયસ ડિશિસ એ કર્મ. એટલે ડિલિશિયસ ડિશિસ હેવ બીન prepared by the cooks. Who has arranged the tables for the guest? તો કરતા અહીંયા હું છે અને શું એરેન્જ કર્યું ધ ટેબલ્સ. તો હુંનું પેસિવ કરે એટલે બાય હુમ હેવ. હવે ટેબલ્સ બહુવચન છે એટલે હેવ આવશે. બાય હુમ હેવ ધ ટેબલ્સ બીન અરેન્જ for the dinner. When have they called the guest? તો they કરતા અને કર્મ ગેસ્ટ. તો પ્રશ્નાર્થ વાક્ય એટલે when have કર્મ આપણે લઈ રહીએ the guests been called by them. When have the guests been called by them for dinner? Have they also arrange for the musical orchestra? તો કર્મ દે અને કરતા મ્યુઝિકલ. તો હેઝ ધ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા બીન અરેન્જડ બાય ધેમ. તો ફ્રેન્ડ્સ 6 અને 7 મેં તમને આની સાથે હું મોકલું છું. 6 અને 7 એ તમારે જાતે કરો. નેક્સ્ટ લેક્ચરમાં હું એ તમને આન્સર કહીશ. ખ્યાલ આવી જ ગયો હશે ડુએસ ડિરેક્ટેડ